એ લોકોનો ગંદવાળો છે. આ મહિનામાં 40,000 જેટલો દંડ ફાડ્યો છે. સોસાયટી વાળા નહીં આલો ભાઈ બપોરના બધો કચરો કઢાઈ ક્લિયર કરો. આ લોકો દર રવિવારે વેચવા માટે મૂકી જાય ને એ જ વસ્તુ પાણીમાં તણાઈ તરાઈને જાય છે. ઓકે ડ્રેનેજમાં ફસાઈ જાય છે જે પ્લાસ્ટિક નીચે આવવાથી પ્લાસ્ટિક કોથળી આવવાથી ચોકઅપ થઈ ગયા છે. તેને લીધે ચાલુ વરસાદમાં પાણી નિકાલ માટેની કામગીરી ખોરવાઈ જાય છે. એટલે કોથળીઓનો ઉપયોગ બંધ કરો અને ડોર ડોરમાં જ કચરો નાખો. બધે નીચેથી પાણી જવાનો રસ્તો બંધ કરી કોથળીઓ નાખી. ફર્નિચર વાળા કે જે દર રવિવારે બેસે છે એ લોકો આવી રીતે વધેલું જે એમનું હોય તૂટેલું બધું અહીં નાખીને જતા રહે છે. અમે પણ મેં તમને કાચમાં બતાવ્યો કચરો આખો નાખીને ગયા. અત્યારે ત્યાં બધી જગ્યાથી પાણી જે નીચે ગંડારામાં આવે છે બધું પાણી રોકાઈ જાય છે. તંત્રો દ્વારા કામ કરવામાં રોજ કામ કરવામાં આવે છે. તમે અહીંના સ્થાનિક રહીશોને પૂછો તો પણ કહેશે કે મહાનગરપાલિકાના સેનેટરી ટીમ દ્વારા વરસાદ બંધ થઈ જાય એટલે અમે ગંડારા તરફ સાફ કરીએ છીએ પ્રજાની અવર જવર માટે. પણ પબ્લિક કોઠરીઓ અને આ જે બેસનારા છે ભંગારવાળા એ લોકો આવી રીતે ચીકું મૂકીને જાય છે. એને લીધે પાણી આગળ નિકાલ થતો નથી. એટલે હું અહીંના રહીશોને વિનંતી કરું છું તંત્ર દ્વારા કે ભાઈ તમે કોઠરીઓ જે છે એ ના નાખો. ડોર ટુ ડોરના સાધનો આવે છે એમાં આગ્રહ રાખજો. કચરો નીચે આપણું નડિયાદ પછીની જગ્યાએ ગંદુ દિવસે થાય છે. લોકો આ રવિવારી બજારવાળા જે બેસે છે એ લોકો જો કચરો નાખી જાય પબ્લિક કોઠરીઓ થર્મોકોલ ને નકલી કોથળીઓના પેકેટો લઈને આ પરિસ્થિતિ છે કે પાણી જવાનો રસ્તો રહ્યો નથી. જો આ બધું આગળ આવો. આ માય માતા ગરનાળું છે. આ પહેલી વખત એવું બન્યું કે થોડું મોડું ખુલ્યું છે. એના કારણો છે 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો એ 28 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે. આ રેકોર્ડ કરેલી વાત હું કરું છું, કોઈ ખોટી વાત નથી. અને એ 3 દિવસ વરસાદના કારણે આ ગરનાળામાં જે પાણી આવ્યું તમે હમણાં સેનેટરી ઇન્સ્પેક્ટરે બતાવ્યું કે એટલો બધો કચરો નાખવામાં આવે છે એ પંપની અંદર ભરાઈ જાય છે અને પંપ વારે ઘડીએ બંધ થઈ જાય અને બંધ થવાના કારણે એને બહાર કાઢવો પડે અને 2-3 કલાક એને સફાઈ કરવામાં જાય અને સાફ કર્યા પછી ફરી નાખવો પડે. બીજું કે અત્યારે બાગ ખોદાઈ ગયેલો છે પાછળ, એટલે બાગ નવો બનતો હોવાથી માટી થઈ ગઈ. એટલે માટીમાંથી પમ્પિંગ સ્ટેશને આવવું અવર જવર કરવી બહુ અઘરી બાબત છે માણસોને, એટલે તકલીફ પડે છે. અને મહેરબાની કરીને તમે કચરો અહીંયા પ્લાસ્ટિક અહીંયા લાકડાના ટેબલો ગોદડા ઘણી બધી વસ્તુઓ એવી નીકળી છે. અમને તમને ફોટોગ્રાફ્સમાં બતાવી કે પંપમાંથી કાઢેલા તમને બતાયા. આના કારણે મુશ્કેલી પડે છે. હવે આ પ્રજાએ સમજવાની જરૂર છે અને પ્રજા સમજે અને આવું બધું ના નાખે. એમનું પાણી 24 કલાક પંપ ચાલે ને ઉતરી જાય એવા પંપો છે અને એના કારણે પાણી ઉતરી જ જાય છે. શ્રેયસ ગરનાળું તરત ખાલી થઈ જાય, બરાબર, ખોડિયાર ગરનાળું તરત ખાલી થઈ જાય. તો અહીંયા એટલો બધો કચરો નાખવામાં આવે છે ચારે બાજુથી, તો આ કચરો મહેરબાની કરીને ના નાખે એવી બધાને વિનંતી કરું. સાથે સાથે આજે એ પણ કહેવા માંગુ છું કે મારા ધારાસભ્ય નીચે નડિયાદની અત્યારે 3 કાંસ નવા બનાયા છે, જેના કારણે
અહીંયા પણ એક કાંસ નવો જે પશ્ચિમ વિસ્તારનો જે ઇન્દિરાનગર છે ત્યાંથી ચાલુ થાય સંતરામ ડેરીથી, તો એ જે વચ્ચે થઈ શારદા મંદિર સ્કૂલ થઈ વલ્લભનગર થઈ અને જરોલવાળા કાંસમાં જાય. પહેલા આ વિસ્તારમાં 7 થી 10 દિવસ પાણી રહેતું હતું અને 20-20 દિવસ સુધી આ રસ્તો ખુલતો નતો માઈ માતા વાળો કે વૈશાલી વાળો, એટલું પાણી ભરાઈ રહેતું હતું. પણ આ કાંસ થવાના કારણે તમને રોડ તો ચાલુ જ હોય છે, માત્ર વરસાદ પડે ત્યારે જ બંધ હોય છે, બાકી રોડ ચાલુ જ હોય છે અને તરત પાણીનો નિકાલ પણ થઈ જાય છે. પણ અને આ સુવિધાઓ હજુ ને હજુ વધારે મળે એના માટે સતત પ્રયત્ન કરીએ. જારોલ વાળો કાંસ પણ આપણે વ્યવસ્થિત રીતે અહીંથી જ જારોલ જાય છે, નડિયાદથી જારોલ આ પાણી ત્યાં જાય છે કે વચ્ચે 9 કિલોમીટરનો આખો પટ આવે. 9 કિલોમીટરના પટની અંદર થઈને આ પાણી જાય છે, છતાંય આ પાણી ઉતરી જાય છે. એટલે પાણી તો ઉતરી જ જાય છે. હા, કોઈ રમત લાગતી હોય તો વાત જુદી છે, પણ આ પંપ ચાલે છે એ પણ હકીકત છે. એટલે મહેરબાની કરીને કચરો ના નાખે તો તમારા વિસ્તારનું પાણી ઝડપથી ઉતરી જશે.